બાળકો સ્કૂલે ન જતા હોય તેમજ રમતા રમતા બાળકોને કંઈક શીખવાડવાના હેતુસર મારુતિનગર મંસૂરી હોલ લિંબાયત ખાતે પ્રથમ ગુજરાત શિક્ષણ અભિયાન સંસ્થા દ્વારા બાળમેળો યોજવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલમાં જતા પહેલા બાળકોને ફ્રી શિક્ષણ આપવામાં આવ્યું હતું, જ્યાં બાળકો રમતા રમતા પણ ભણવાનું શીખી શકે અને બાળકોને મજા પણ આવે તે રીતે ભણાવવામાં આવે છે। આ સંસ્થા આખા ગુજરાતભરમાં બાળમેળાઓ યોજી 3 થી 6 વર્ષના બાળકોને શિક્ષા આપે છે, જે અંતર્ગત સુરતના લિંબાયતમાં યોજાયેલ બાળમેળામાં 50 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં તેઓના વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, જેથી કરી તેઓ પણ બાળકોને ઘરે પણ શિક્ષા આપી શકે। સંસ્થા છે જે પ્રાથમિક શિક્ષણ ઉપર કામ કરે છે, જેવી રીતે આજે નાના બાળકો બાલવાડી લેવલના બાળકોથી લઈને 14 વર્ષ સુધીના જે બાળકો છે એમના માટે અમે કામ કરીએ છીએ, શાળાના બાળકો પણ અને બાલવાડીના બાળકો પણ। એટલે અમારા આજનો હેતુ એ છે કે જે બાળકો વિસ્તારમાં જે વસ્તીમાં રહે છે એ બાળકોના વાલીઓને પણ અમે બોલાવ્યા છે અને એવા બાળકો પણ અહીંયા આવ્યા છે જે બાલવાડીનો લાભ નથી લઈ શકતા, પણ આ જે 3 થી 6 વર્ષના જે બાળકો હોય છે એમના માટે જે આ ફ્રી શિક્ષણ હોય છે આ બહુ જરૂરી હોય છે, કારણ કે એ એમની સ્કૂલ જવાની પ્રેક્ટિસ પણ કહેવાય છે અને સ્કૂલ